સુરતમાં એક ગરબા ક્લાસીસ સંચાલકે સગીરાને પોતાની જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને પોતાના જ મિત્રની મદદથી ખોટો જન્મનો દાખલો બનાવીને લગ્ન નોંધણી પણ કરાવી લીધી। ત્યારે હાલ પોલીસે આ યુપીના ભેજાબાજને ઝડપી પાડીને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। નવરાત્રી પર્વ પહેલા અનેક માતા પિતા દીકરીઓને ગરબા શીખવવા માટે હોશે હોશે મૂકતા હોય છે। જો કે ગરબા ક્લાસીસ અને જીમમાં જતી સગીર દીકરીઓના માતા પિતા માટે ગંભીર ચેતવણી સમાન કિસ્સો સુરતના કિમ વિસ્તારથી સામે આવ્યો। આ ગરબા ક્લાસીસના સંચાલકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને એવું કારસ્તાન કર્યું કે જાણકારી મળતા જ પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ। આ બનાવના ઘટનાક્રમ પર નજર કરીએ તો કિમ વિસ્તારના એક પ્રતિષ્ઠિત પરિવારની સગીરાએ ગરબા શીખવા માટે ક્લાસીસ જોઈન કર્યા। આ સગીરાને ગરબા ક્લાસના સંચાલકે અંદાજે 5 મહિના પહેલા લલચાવીને પ્રેમ જાળમાં ફસાવી। દેવેશ ઉર્ફે દેવેશ પાંડે લગ્ન કરવાની લાલચે સગીરાને ફસાવી। આ સગીરાને પુખ્ત વયની થવામાં થોડા મહિનાઓ બાકી બચ્યા હતા, જેથી દેવેશ પાંડેએ તેના એક મિત્ર સંજીત યાદવની મદદથી ખોટો જન્મનો દાખલો તૈયાર કરાવવા અંગેનો આખો ખેલ રચ્યો અને રજિસ્ટ્રાર કચેરીમાં ખોટો દાખલો રજૂ કરી લગ્ન અંગેની નોંધણી પણ કરાવી લીધી। મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરનો દેવેશ પાંડે સગીરાને ભગાડીને લઈ ગયો। આ અંગેની જાણ થતાં સગીરાના વાલીઓએ દોડી અને કિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। સુરત જિલ્લા પોલીસે 5 મહિનાની લાંબી તપાસ અને ચોક્કસ માનવ બાતમીના આધારે દેવેશ ઉર્ફે દેવસર પાંડે અને સંજીત કુમારની ધરપકડ કરી લીધી। ગુનામાં એક સમાન ભાગીદાર એવા બંને આરોપીઓને ઝડપી અને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી આકરી પૂછપરછ હાથ ધરી છે। આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે કિમ ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસના સંચાલક છે જે હાલના ગુનાના આરોપી છે એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી ફૂસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા। આ બનાવ અનુસંધાને આ આરોપીને કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે। દિન 3ના રિમાન્ડ લેવામાં આવ્યા છે। સુરતની સગીરાનો બોગસ જન્મ દાખલો તૈયાર કરાવીને રજિસ્ટ્રાર કચેરીમાં લગ્ન નોંધણી કરાવવાના કાંડમાં અન્ય એક આરોપીની ભૂમિકા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ગરબા ક્લાસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડે અને સંજીત કુમાર સામે પોક્સો, અપહરણ અને ષડયંત્ર રચવા સહિતની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે। સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ગરબા કે જીમ સંચાલકો અંગે યોગ્ય તપાસ કર્યા બાદ જ દીકરીઓને મૂકવાની વાલીઓને સલાહ આપી। આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ કિમ રહે છે અને મૂળ જૌનપુર યુપીના રહેવાસી છે। એમણે એમના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીત કુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા। આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે। સંજીત કુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે। દેવેશ ઉર્ફે દેવસર પાંડે અને સંજીત કુમારે અગાઉ કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આવા કિસ્સાઓ કુમળી વયની દીકરીઓને માનસિક રીતે પાયમાલ કરી નાખે છે તો પરિવારની સામાજિક પ્રતિષ્ઠા ધૂળ ધાણી થઈ જાય છે। સગીર દીકરીઓ સોશિયલ મીડિયા થકી કોના સંપર્કમાં રહે છે તે ઉપરાંત મિત્ર વર્તુળ અંગે પણ સતત સજાગ રહેવાની જરૂર છે, નહીં તો એક ભૂલમાં દીકરી જિંદગી બરબાદ થઈ જતા વાર નથી લાગતી। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, ઓલપાડ, સુરત।